જો ભાઈ આ તળાવ જ છે મોટું ને રામ બાપાનો વીડો જે કહેવાય તો હું તમને બતાવું। જો ભાઈ આ અંદર વીડો છે જો એમાં પાણી ખૂટતું નથી હજી ને હવે વધારે આપણે કાનભાઈ જણાવશે એની વિશે। કાનભાઈ તો મિત્રો અમે આવ્યા છીએ અત્યારે રામ બાપાના વીડે। તો પહેલાંના સમયમાં રામ બાપા જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે એવું જાણવામાં આવે છે કે રામ બાપાને પાણી પીવું હતું। રામ બાપાએ અહીંયા ખોબેથી વીડો ગાળેલો છે એટલે આમાં અત્યારે પાણી ખૂટતું નથી। અને આ એક તળાવ જ હતું મોટું ત્યારે આમાં પાણી નહોતું અને અત્યારે રામ બાપાના વીડામાં પાણી ખૂટતું નથી। તે પછી તો કેટલાય દુકાળ વયા ગયા હા ને ભાઈ પાણી ખૂટ્યું નથી આમાં ને ભાઈ આ સીમ છે આખી ધાર છે ને ભાઈ અહીંયા ઉમરાળી પછી વાળા ડુંગરા હરિપર મેવાસા બધાયના ભાઈ અહીંયા ટૂંકમાં ઢોર લઈને આવતા હોય ને ભાઈ એ બધા અહીંયા પાણી પી લે તોય પાણી ખૂટતું નથી ભાઈ। અવેડો બનાવ્યો છે તો જોઈ લો ભાઈ અહીંયા અવેડો બનાવેલો છે આ પીવા માટે ઢોરને ને ભાઈ જોયું આ આવી રીતના શું કહેવાય જંગલ જેવું જ છે ને ભાઈ અહીંયા બાપાએ ભાઈ આ વીડો ગાયરો ને અંદર જગ્યા તમે જોઈ ને અત્યારે ભાઈ કેવું છે અંદર હું તમને ઝાડવાજી બતાવીશ। તો ખાલી પપૈયા વાવેલા છે ભાઈ ત્યાં ને કેળા છે આ બધી ધાર છે। તો ભાઈ પહેલાં અહીંયા પુલે નહોતું ને કોઈ વસ્તુ નહોતું અત્યારે પુલ બાંધેલું છે કેમ કે ભાઈ પહેલાં પુલ નહોતો ત્યારે માણસને આમ આગળથી ફરીને આવવું પડતું વીડે જવું હોય ને અંદર બાપુ પાસે દર્શન કરવા કે તો ભાઈ અત્યારે આ પુલ બનાવ્યો છે જો કે પાણી આવી તો જાય છે પુલની હારો આવી જાય છે કેમ કે આ બધું ધારનું ને બધું પાણી ભેગું થાય એટલે ભાઈ જો આમાં અંદર આવી જાય આ આવી ભાઈ તળાવ જ છે આગળ સુધી ભાઈ જો હું તો ભાઈ જો અહીંયા પાણીનો ટાંકો બંધાવેલો છે જો અહીંયા પાણી પીવાનું આવે પછી અહીંયા નાંદું રાખેલી છે 2-3 પાણી પીવા માટેની ને ભાઈ જો અહીંયા બગીચો બનાવેલો છે તો છે વहाँ સુધી ભાઈ બગીચો બનાવેલો છે આગળ સુધી ને આ જોઈ લો તમે આ બધા ઝાડવા વાવેલા છે અને હજી બાપુ એમ કહે છે કે વાવવાના છે ઝાડવા ચોમાસે જોઈ લો ભાઈ તમે વાળા ડુંગરા ઉમરાળી બધાની સીમની વચારે ભાઈ જો આ જગ્યા છે ને ભાઈ આપણે બાપુને મળાવી દઈએ તમને।